વાત કરીએ બનાસકાંઠાની લોકસભાની ચૂંટણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ અને આનંદ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે। ડીસા શહેરમાં મતદાન મથકો પર મતદાન કરવા માટે સવારથી જ લાંબી લાઈનો લાગી છે। ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ મતદાન કર્યું। મતદાન મથકો પર કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાનની શાંતિપૂર્ણ માહોલમાં શરૂઆત થઈ। યુએસથી આવેલ દીકરીએ આદર્શ હાઈસ્કૂલ ખાતે મતદાન કરી લોકોને મતદાન કરવા માટે સંદેશ આપ્યો છે। જી હા, ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ મતદાન કર્યું। મતદાન મથકો પર કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાનની શાંતિપૂર્ણ માહોલમાં શરૂઆત થઈ છે। આ અંતર્ગત ડીસા ખાતે યુએસથી આવેલ દીકરીએ આદર્શ હાઈસ્કૂલ ખાતે મતદાન કરી લોકોને મતદાન કરવા માટે અપીલ પણ કરી છે। આજે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત 7મી મે 2024 મતદાન મથકો પર મતદાન કરવા માટે વહેલી સવારથી જ લાંબી લાઈનો જોવા મળી છે। ત્યારે લોકસભા ચૂંટણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ અંતર્ગત મતદાન મથકો પર કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે। આજે લોકશાહીના સૌથી મોટા પર્વ ચૂંટણીની અંદર લોકસભા 2024ના આજે મેં ડીસાની અંદર મતદાન કર્યું છે। જે રીતે લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે એ રીતે હું ચોક્કસપણે કહી શકું છું કે ગુજરાતની 25 સીટો આવી રહી છે અને બનાસકાંઠા લોકસભા ભારતીય જનતા પાર્ટી જીતી રહ્યું છે। લોકોનો જે ઉત્સાહ અને ઉમંગ છે એ જોતાં અમે ચોક્કસ કહી શકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે। પૃથ્વી કઈ કન્ટ્રીમાંથી તમે આવી રહ્યા છો? યુએસથી આવે છે। યુએસએ। અચ્છા, ત્યાંથી તમને આવવાનો અહીંયા કેટલો ખર્ચો લાગ્યો? અરાઉન્ડ 3 લાખ રિટર્ન ટિકિટ સાથે। અચ્છા અચ્છા, અને અહીંયા તમે જે વોટિંગ કરવા આવી રહ્યા છો તે શું હેતુથી આવ્યા છો? વોટ કરવો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે દરેક સિટીઝન માટે, તો કરવું જોઈએ, પોતાનું મતદાન કરવું જોઈએ। જી, ઓકે। અને અહીંયા વોટિંગ કરી અને તમે ઇન્ડિયાની પ્રજાને તમે શું સંદેશ આપવા માંગો છો? દરેક માણસે મતદાન કરવું જોઈએ, એનાથી સારો થઈ શકે છે અને પ્રગતિ પણ થઈ શકે છે દેશની। એટલે